બનાસકાંઠા જિલ્લામાં સરહદી વિસ્તારમાં આવેલું ઢીમા એટલે ધરણીધર ભગવાનનું ઢીમા ગુજરાતનું બીજું દ્વારકા કહેવાય છે. અહીં ખુદ દ્વારકાધીશ ધરણીધર ભગવાન બિરાજમાન છે. લાખો શ્રદ્ધાળુઓ અહીં આવી અને પોતાનું શીશ ઝુકાવીને આશીર્વાદ મેળવતા હોય છે. દર પૂનમે અહીં આસ્થા લઈને હજારો શ્રદ્ધાળુઓ અહીંયા પહોંચે છે. ત્યારે મહત્ત્વની પૂનમ એટલે ભાદરવી પૂનમ. ભાદરવી પૂનમના આગલા દિવસે એટલે 14ના દિવસથી હજારો શ્રદ્ધાળુ પદયાત્રા થકી ભગવાનના ચરણો સ્પર્શ કરવા માટે પહોંચતા હોય છે. ઢીમા એટલે સરહદી વિસ્તારના વાવ તાલુકામાં આવેલું ગામ ઢીમા ધરણીધર તરીકે ઓળખાય છે અને અહીં લાખો શ્રદ્ધાળુ આવે છે. શું નામ છે? મારું નામ મિતેશ સેવક. અહીંયા જૂના સમયમાં વારા સ્વરૂપની મૂર્તિની પૂજન થતું હતું, પરંતુ આક્રાંતો દ્વારા અહીંયા કને આક્રમણ કરી અને મૂર્તિને ખંડિત કરવામાં આવી. એના પછી 125 વર્ષ સુધી ભગવાનની શાલિગ્રામ સ્વરૂપે અહીંયા પૂજા થતી રહી સિંહાસન દ્વારા. પૂજારી શ્રી અને એક ભક્તગણ પટેલ એમને ભગવાને સ્વપ્ન દ્વારા જાણ કરી કે તમે અહીંયા વાંસવાડાના ડુંગર રાજસ્થાનની અંદર ત્યાં હું બિરાજમાન છું, ત્યાંથી તમે મને અહીંયા 6 મહિના વાસણા દ્વારા લઈ આવો અને અહીંયા પ્રતિષ્ઠિત કરો અને મારી પૂજા કરો. પછી એ લોકોએ જ્યારે એમના વાછરડા 6 મહિનાના થયા ત્યારે અહીંયાથી રાજસ્થાનના વાસવાડાના ડુંગરમાં ગયા. ભગવાનના આદેશ અનુસાર એમને બતાવેલા ચિહ્નો પ્રમાણે એમને ત્યાં શોધ કરી અને ભગવાનની મૂર્તિ એમને મળી. પછી એ ગાડા દ્વારા ત્યાંથી અહીંયા લાવ્યા અને જેઠ સુદ 11ના દિવસે 1477 વિક્રમ સંવત ત્યારે ભગવાનની અહીંયા સ્થાપના કરવામાં આવી અને બહુ મોટો પાટોત્સવ કરવામાં આવ્યો. એના પછી અહીંયા ભગવાનની દર જેઠ સુદ 11ના દિવસે પાટોત્સવ નિમિત્તની ઉજવણી થાય છે, યજ્ઞો થાય છે અને આસ્થા પ્રમાણે અહીંયા દર 11થી પૂનમ સુધી મેળો હોય છે. પૂનમના દિવસે વિશેષ હોય છે. માણસો ચાલતા પણ આવે છે ભાદરવા મહિનામાં ખાસ. લોકો કહેતા હોય છે ગુજરાતનું બીજું દ્વારકા કહેવાય. હા, કોઈ બી માણસ અહીંયા અમારા પંથકનું 4 ધામની યાત્રા કરે તો એના પછી ઢીમા ધરણીધર ભગવાનના દર્શન કરીને જ પોતાની યાત્રાને પરિપૂર્ણ સમજે છે અને ધન્યતા અનુભવે છે. સરહદી વિસ્તારમાં આવેલા આ ઢીમા ગામમાં ખુદ દ્વારકાધીશ બિરાજમાન છે. ત્યારે વર્ષો પુરાણો આ ઇતિહાસ છે. ક્યાંથી આવો? શું નામ? હું જોશી ભાણજીભાઈ, પાટણ જિલ્લામાંથી, સરસ્વતી તાલુકો, જેસંગપુરા મારું ગામ. હું લગભગ 25 વર્ષથી અહીંયા આવું છું. અમે દ્વારકા ના જઈ શકીએ તો અહીંયા આવી શકીએ, બરોબર. અમે દ્વારકાને અહીંયા જ માનીએ છીએ, એવી અમારી આસ્થા છે. તમે 25 વર્ષથી આવો છો, તમારા કયા કામ થયા? જે માનતા માનીએ એ સફળ થાય છે ભગવાનની દયાથી. એવી ભગવાનની કૃપા છે, બરોબર. લગભગ વર્ષોથી લોકો ચાલતા પણ આવે છે, બરોબર. લગભગ મારો અંદાજ છે કે 1.5 લાખ વસ્તી તો ચાલતી જ આવતી છે પગપાળા. હા, ભાદરવી પૂનમે, બરોબર. અને ઓમ દર પૂનમે લગભગ 2-3 લાખ વસ્તી તો આવતી જ હોય. હા, એવું મારી માન્યતા છે. અહીં આવતા શ્રદ્ધાળુઓ પોતાની બાધા માનતા રાખતા હોય છે અને જ્યારે એ પૂર્ણ થાય છે ત્યારે અહીં આવીને પોતાનું શીશ ઝુકાવી અને દ્વારકાધીશના આશીર્વાદ મેળવે છે. કહી શકાય કે ધરણીધર એટલે ઢીમા ગામમાં બિરાજમાન ધરણીધર ભગવાન ખુદ સામળીઓ અહીંયા જ્યારે બિરાજમાન હોય, અહીં મૂર્તિ ખુદ જાતે પ્રગટ થયેલી છે. એટલે આ એક જૂનો ઇતિહાસ છે. બનાસકાંઠાના છેવાડાના વિસ્તારમાં, સરહદી વિસ્તારના વાવ તાલુકામાં આવેલું ઢીમા ગામ જ્યાં ધરણીધર ઢીમા તરીકે ઓળખાય છે અને સમગ્ર ગુજરાતમાં આ મંદિરની કંઈક અલગ આસ્થા છે. અનેક શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના પૂર્ણ થતાં જ ભગવાન સામળિયાના દર્શન કરવા પહોંચતા હોય છે. જોઈ રહ્યા છો સીધા દ્રશ્યો બનાસતક ન્યૂઝ નેટવર્કના માધ્યમથી. અહીં અલગ અલગ સ્ટોલ લગાડવામાં આવે છે, પ્રસાદીના સ્ટોલ હોય છે. કંઈક અહીં આવતા દરેક શ્રદ્ધાળુઓને અલગ પ્રકારની અનુભૂતિ થાય છે. જે લોકો પોતાની બાધા અને માનતા પૂર્ણ કરવા માટે ત્યાં પહોંચે છે ત્યારે સાક્ષાત ભગવાનના દરબારમાં પહોંચ્યા હોય તેવી અનુભૂતિ થાય છે. અહીં આવેલું તળાવ પણ એક ઐતિહાસિક તળાવ છે કે જ્યાં લોકો શ્રીફળ ધરાવતા હોય છે તેમજ
દીપ પણ પ્રગટાવતા હોય છે. અહીં આવતા તમામ શ્રદ્ધાળુઓ અહીં આવીને એક અલગ પ્રકારની ધન્યતા અનુભવતા હોય છે. લાખો શ્રદ્ધાળુઓ પૂનમના દિવસે અહીં પહોંચતા હોય છે. મહત્ત્વની પૂનમ એટલે ભાદરવી પૂનમ, અને ભાદરવી પૂનમનો મોટો મેળો અહીં ભરાય છે. શું નામ છે આપનું? મારું મયંકભાઈ સેવક. મહેશભાઈ, શું આસ્થા લઈને આવે છે લોકો અહીંયા? ભગવાન વિષ્ણુ ભગવાનનું છે, વિષ્ણુ ભગવાનની બધી આસ્થા, બધી મનોકામના પૂરી કરે છે, એટલે બધા એના દર્શન કરવા આવે છે અને એને પૂર્ણ થાય છે. એટલે દર વર્ષે બધા ચાલતા આવે, કોઈ ગાડીમાં બેસીને આવે, એ દર મહિને પૂનમ મેળો ભરાય છે. અહીંયા ખુદ સામળીઓ પ્રગટ છે. હમ. દ્વારકાધીશ તરીકે અહીંયા બીજું ગુજરાતનું દ્વારકા આ ધરણીધર આ કહેવાય છે તેમાં લોકો દર પૂનમે કેટલા લોકો આવતા હોય? લગભગ 25 થી 30 હજાર પબ્લિક આવતી હશે. આવતીકાલે ભાદરવી પૂનમ છે, હા, કેટલા લોકો ચાલતા આવે? એ ચાલતા તો આજુબાજુના ગામના બધા જ લોકો આવતા હશે. એમ શું છે આ આસ્થા? શું છે આસ્થાનું કેન્દ્ર છે? તો આજનું આ જગતનો પાલનહાર વિષ્ણુ ભગવાન ધરણીધર, એટલે એનું દર્શનનું મહત્વ વધારે છે ને સ્વયંભૂ મૂર્તિ છે, એટલે એની મનોકામના બધી પૂરી થાય છે. એ મોટી આસ્થા છે.